ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે નામું એટલે અકાઉન્ટ શું છે, એ શા માટે આપણે એની ઉપયોગિતા શું છે, શા માટે આપણે આ વિષય કોમર્સની અંદર ખાસ અગત્યનો છે, તો એના વિશે વાત કરેલી હતી. તો એના માટે આપણે તમને થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એ પ્રશ્નો દ્વારા આપણે એનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરેલો હતો. હવે એના અનુસંધાનમાં ગઈકાલની થોડીક હાઇલાઇટ લઈ લઈએ કે આપણે એના અનુસંધાનમાં નામાની એક વ્યાખ્યા સીધી અને સરળ બનાવેલી હતી કે એક દુકાનદાર છે જેને દિવસ દરમિયાન કે અઠવાડિયા દરમિયાન કે મહિના દરમિયાન કે વર્ષ દરમિયાન ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય. વ્યવહાર એટલે લેવડ દેવડ થતી હોય. આ બધી લેવડ દેવડો કે વ્યવહારો એ મૌખિક રીતે યાદ નહીં રાખી શકે, એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. તો આવી રીતના લેખિતમાં નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામું. બરાબર છે. એટલે નામું લખવાનો મુખ્ય આશય શું છે, એમ તેની ઘણા બધા હેતુઓ છે, પણ એનો મુખ્ય હેતુ કે આશય શું છે, તો વ્યવહારો છે જે મૌખિક રીતે યાદ રાખી શકાતા નથી, એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. બરાબર ને. સેમ વસ્તુ કે તમે કેટલી બોલપેન યુઝ કરીએ તમે મોડે યાદ રાખી નહીં શકો. તમે આખું વર્ષ દરમિયાન કેટલા ખર્ચ્યા એ મોડે યાદ નહીં રાખી શકો. તમે આખું વર્ષ દરમિયાન હાજરી કેટલી છે એ મોડે યાદ ના રાખી શકો. એટલે લેખિતમાં એની નોંધ કરવી પડે. આ લેખિતમાં નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામું. તો વ્યાખ્યા જે છે એ આપણા જે લિમિટેશન છે એની અંદરથી ઉદ્ભવે છે. એટલે વારંવાર કહેતો રહીશ કે નામું કશે શીખવા જવાની જરૂરિયાત નથી. નામું એ આપણી અંદર પડેલું છે, એને આપણે એના પર ફોકસ કરીને પ્રકાશ પાડીને એને આપણે બહાર લાવવાનું છે. બરાબર છે. તો આના અનુસંધાનમાં ગઈકાલે મેં વાત કરેલી હતી તમને કે નામાની ઉપયોગિતા. તો આના પરથી આપણે ટેક્સ્ટબુકની અંદર તો ઉપયોગિતા આપેલી જ છે, પણ એ સિવાય પણ આપણે વિચારી શકીએ. જો આપણે પ્રેક્ટિકલ રહેવું હોય તો ગઈકાલે મેં તમને કીધેલું હતું કે ખુલ્લું રહેવું પડે. એટલે કે ચોપડીના પાનામાં બંધાઈને જવું. ચોપડી અગત્યની છે જ, પણ એવું નથી કે ચોપડીમાં એની ઉપયોગિતા જેટલી લખેલી છે એટલી જ એની ઉપયોગિતા છે. કારણ કે નામું એ આપણી જે લિમિટેશન છે, આપણી જે મર્યાદાઓ છે એની અંદરથી ઉદ્ભવે. દરેક વ્યક્તિની મર્યાદા સરખી હોતી નથી. દરેકની મર્યાદા જુદી જુદી હોય. કોઈ વ્યક્તિ ધારો કે વ્યવહારો બધા યાદ રાખી શકતો હોય પણ એ આંકડા યાદ નહીં રાખી શકે. કોઈ આંકડા યાદ રાખી શકતો હોય પણ વ્યવહારો યાદ રાખી શકતો ન હોય. એટલે બધાના લિમિટેશન જુદા જુદા છે અને એ લિમિટેશનને દૂર કરવા માટેનો ઉપાય એટલે નામું. બરાબર છે. તો હવે આપણે આની ઉપયોગિતા કે હેતુઓની વાત કરીએ. તો પહેલો આપણે નામાના મુખ્ય બે હેતુ, એમ ઘણા બધા હેતુઓ છે પણ મુખ્ય બે હેતુ છે જે આપણે ખાસ ધ્યાન રાખવાના છે અને એ હેતુ પર આપણું આખું નામું ટકેલું છે. એટલે કે એ હેતુ પૂર્ણ કરવા માટે આપણે આ બધું પ્રોસેસ ચાલુ કરી છે. તો મુખ્ય બે હેતુ, એક વર્ષના અંતે નફો કે નુકસાન કેટલું થયું તે જાણવાનું અને બીજું ધંધાની આર્થિક સ્થિતિ શું છે એ જાણવાનું. આ નામાના મુખ્ય બે હેતુ છે. તો પહેલા હેતુની વાત કરીએ, નફો નુકસાન. તો નફો એટલે શું કે અથવા તો નુકસાન એટલે શું? નફો એટલે આવકનો ખર્ચ કરતા વધારો. બરાબર. નફો કે નુકસાન જાણવું હોય તો આપણે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે સામાન્ય રીતે વર્ષના અંતે નફો કે નુકસાન શોધવામાં આવતું હોય. તો નફો કે નુકસાન એટલે આપણે એકદમ દેશી ભાષામાં જો વાત કરીએ તો શું થાય? આવકનો ખર્ચ કરતા વધારો. એટલે કે એક બાજુ આપણી કુલ આવક હોય ને એક બાજુ કુલ ખર્ચા હોય, તો આવક અને ખર્ચા વચ્ચેનો જે ડિફરન્સ પડે એ આપણો નફો થાય. એક સીધી વસ્તુ છે કે 1 લાખ રૂપિયાની આવક હોય એમાંથી 80,000 ખર્ચ થતો હોય તો 20,000 જે બચતા હોય એ આપણો નફો થાય. બરાબર. પણ આપણે જાણીએ છીએ કે 80,000 રૂપિયા જે ખર્ચ થાય છે તે વર્ષના અંતે નફો કે નુકસાન જાણવા આપણને મળે. તો 80,000 રૂપિયા જે ખર્ચ થાય છે માત્ર વર્ષના અંતે એક જ દિવસ નથી થતો. આ 80,000 ખર્ચ વર્ષ દરમિયાન થયેલા ખર્ચાનો સરવાળો.
બરાબર. એટલે કે જુદા જુદા સમયે જુદા જુદા દિવસોએ થયેલા ખર્ચા, કોઈ દિવસ 1000 રૂપિયા ખર્ચ હોય, કોઈ દિવસ 2000 હોય, કોઈ દિવસ 1500 હોય, કોઈ દિવસ ખર્ચો ન હોય, બરાબર. આ રીતના જુદા જુદા દિવસોએ થયેલા ખર્ચાનો સરવાળો અને જુદા જુદા દિવસોએ થયેલી આવક, બરાબર. તમને કીધું એ પ્રમાણે અત્યારે આપણે સેન્ટરમાં આપણી જે સામેનો જે જનરલ સ્ટોર છે, આપણી જેને આપણે રેગ્યુલર આપણે ત્યાં વિઝિટ કરીએ છીએ, ત્યાંથી આપણે ખરીદી કરીએ છીએ, તો એને આપણે સેન્ટરમાં રાખીએ. તો એ સ્ટોરની વાત કરીએ તો એ સ્ટોરનો નફો, ધારો કે એ સ્ટોરની આવક 1 લાખ હોય અને ખર્ચ 80,000 હોય, તો 20,000 રૂપિયા એ સ્ટોરનો નફો થયો. પણ મિત્રો 20,000 રૂપિયા નફો એ એકી દિવસે નથી થઈ જતો, કે કારણ કે 1 લાખ રૂપિયાની આવક વર્ષમાં ખાલી એક વખત નથી થતી. આ 1 લાખ એ કુલ વેચાણ છે અને કુલ વેચાણ દરરોજ થયેલા વેચાણોનો સરવાળો. આખા વર્ષ દરમિયાન 365 દિવસ દરમિયાન દરેક દિવસોએ થયેલા વેચાણનો સરવાળો અને દરેક દિવસે થયેલા ખર્ચાનો સરવાળો. દરેક દિવસે થયેલા વેચાણની આવકને એક બાજુ મૂકવામાં આવે અને ખર્ચાને એક બાજુ મૂકવામાં આવે, અને ત્યારે આપણે એનો સરવાળો કરીએ ત્યારે આપણને નફો કે નુકસાન જાણવા મળે. પણ એ આવક અને ખર્ચા આપણે ક્યારે મૂકી શકીએ? તો જો આપણે દરેકે દરેક થયેલી આવકની નોંધ કરેલી હોય અને દરેકે દરેક થયેલા ખર્ચાઓની નોંધ કરેલી હોય, ત્યારે આપણે એને એક જગ્યાએ લાવી શકીએ, આવક તરીકે, ખર્ચ તરીકે, અને તો આપણે નફો કે નુકસાન જાણી શકીએ. બરાબર છે. એટલે આને આપણે હેતુમાં પણ ગણી શકીએ અને આને નામાનો ફાયદામાં પણ ગણી શકીએ. બીજો હેતુ, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. ધંધાની આર્થિક સ્થિતિ, આર્થિક સ્થિતિ એટલે ઇકોનોમિકલ સ્ટેટસ. આપણે ઘણી વખત કહેતા હોઈએ કે આની આર્થિક સ્થિતિ ઘણી સારી છે, આની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. કંપનીઓની બાબતમાં પણ આપણે એમ કહીએ કે આ કંપનીની આર્થિક સ્થિતિ ઘણી સારી છે, આ કંપનીની કન્ડિશન બહુ સારી નથી. તો એ આપણે ઇકોનોમિકલ સ્ટેટસ કહેવાય, આર્થિક સ્થિતિ. તો સામાન્ય રીતે આપણે આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન શાના હિસાબે કરીએ? એક સિમ્પલ વાત કરીએ, આપણી આજુબાજુ કોઈ હોય, બરાબર, તો આપણે કહીએ કે આર્થિક રીતે નબળા, આર્થિક રીતે સદ્ધર, બરાબર. તો આપણે આર્થિક રીતે નબળા છે કે આર્થિક રીતે સદ્ધર છે એ કયા હિસાબે નક્કી કરીએ? તો આપણે એ હિસાબે નક્કી કરતા હોય કે ધારો કે એની પાસે પ્રોપર્ટી સારી હોય, ઇન્કમ સારી હોય, બરાબર છે, એની પાસે પ્રોપર્ટી હોય, બરાબર છે, લાયબિલિટી એટલે કે દેવું ન હોય, તો આપણે એની આર્થિક સ્થિતિ સારી છે એવું ગણીએ. બરાબર છે. એટલે આર્થિક સ્થિતિનું માપન શું થયું, મેઝરમેન્ટ શું થયું? તો મિલકત અને એની સામે એના દેવા. મિત્રો, મિલકત વધારે હોય એટલે આર્થિક સ્થિતિ સારી હોય એવું જરૂરી નથી. મિલકત સારી હોય એટલે આર્થિક સ્થિતિ સારી હોય એવું જરૂરી નથી. કારણ કે ઘણી બધી વ્યક્તિઓ પાસે મિલકતો સારા એવા પ્રમાણમાં હોય, પણ તેની સામે લાયબિલિટી એટલે કે દેવાનું પ્રમાણ એટલું બધું હોય કે મિલકતો વેચીને પણ એ દેવું સર્વાઈવ કરી શકતા ન હોય, તો ત્યારે એની આર્થિક સ્થિતિ બગડી જતી હોય. બરાબર. જેમ કે આપણે એકદમ લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો રિલાયન્સ કોમ્યુનિકેશન, અનિલ અંબાણીની ગ્રુપની જે કંપનીઓ છે, રિલાયન્સ કોમ્યુનિકેશન છે, રિલાયન્સ કેપિટલ છે, તો આ બધી કંપનીઓ માટે આપણે દરરોજ વાંચીએ છીએ કે એનું ઇકોનોમિકલ સ્ટેટસ સારું નથી. અત્યારે જ 2-3 દિવસ પહેલાંનો લેટેસ્ટ ન્યૂઝ છે કે ચીન કે અમેરિકા એના દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનનું જે દેવું છે એ ચૂકવવા માટેનો એ લોકોને આદેશ કરવામાં આવ્યો, એના માટેનો ઓર્ડર કરવામાં આવ્યો. તો અત્યારે આપણે ઘણી બધી વખત ન્યૂઝમાં વાંચીએ છીએ કે રિલાયન્સ કોમ્યુનિકેશનની આર્થિક સ્થિતિ સારી નથી. રિલાયન્સ કોમ્યુનિકેશનની વાત કરીએ આપણે તો તમે બધા મોબાઈલ યુઝ કરો છો એટલે તમને ખબર છે કે મોબાઈલની અંદર 2 પ્રકારની ટેકનોલોજી, એક CDMA ટેકનોલોજી અને બીજી GSM ટેકનોલોજી. તો CDMA ટેકનોલોજી તો ઓલમોસ્ટ હવે બંધ થઈ ગઈ, કારણ કે 2 કંપનીઓ પાસે જ હતી એ ટેકનોલોજી, રિલાયન્સ પાસે અને ટાટા વોકી, આપણે નામ સાંભળેલું હોય તો એ લોકો પાસે હતી.
અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ રિલાયન્સ જીઓ એ આખી વસ્તુ જુદી છે, એ મુકેશ અંબાણીની ગ્રુપની કંપની છે. હું અનિલ અંબાણીના ગ્રુપની કંપનીની વાત કરું છું. તો રિલાયન્સ કોમ્યુનિકેશન જે ખરું CDMA ટેકનોલોજી, તો એ જ્યારે લોન્ચ થયેલું હતું ત્યારે એનું જે GPRS ને જે હતું એ કોઈને બીટ કરી શકે એવું ન હતું. ઇવન તો નેટવર્ક ફ્રીક્વન્સી પણ એની કોઈને પણ બીટ કરી શકે એવી ન હતી. પણ એના લિમિટેશન એ હતા કે પર્ટિક્યુલર હેન્ડસેટ જે ખરા એની અંદર જ એ ચાલી શકે. હેન્ડસેટ એ એના લિમિટેશન રહ્યા. CDMA ટેકનોલોજી ફેલ જવા માટેના. GSM ટેકનોલોજી જે છે એ આપણે કોઈ પણ માર્કેટમાંથી ફોન લઈ લઈએ તો કોઈ પણ ફોનમાં આપણે કાર્ડ નાખી દઈએ એટલે ચાલુ થઈ જાય. એટલે CDMA માટે CDMA ટેકનોલોજીવાળા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જોઈતા હતા ફોન. એ એના લિમિટેશન હતા. બીજું કે અત્યારે આપણે 4G ને બધાની વાતો કરીએ છીએ, પણ હું 2006, 7, 8 એમાં વાત કરું તમને તો બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, તો એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વન ઓફ ધ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સનું જે હતું કોમ્યુનિકેશનનું, એ ખૂબ સરસ અને ખૂબ ક્વોલિટીવાળું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકીએ. એ રીતનું આખું એ લોકોએ ડેવલપ કરી દીધું. નેટવર્ક પણ અત્યારે જે ફ્રીક્વન્સીઓ જે છે બીજી બધી કંપનીઓ એની કમ્પેરિઝનની અંદર રિલાયન્સ CDMA ગમે ત્યાં આપણને નેટવર્ક પ્રોવાઈડ કરતું હતું. તો આ બધા જે નેટવર્કને એ બધું જે પ્રોવાઈડ કરવાનું હતું એના માટે ટાવરો જે ઊભા કરવાના હતા, બ્રોડબેન્ડ માટે ઓપ્ટિકલ ફાઇબર જે નાખવાનો હતો, એ બધી વસ્તુઓ એ લોકો બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી દીધેલું. પણ પરિસ્થિતિ શું થઈ, આ બધું એનું ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે એની બધી મિલકતો થઈ. પણ ત્યાર પછી જે એને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખી દીધા પછી એને જે પ્રોડ્યુસ કરવાનું હતું એ નહીં કરી શક્યા એ લોકો. એટલે એ ટેકનોલોજી ફેલ ગઈ અને એની સામે હવે જીઓ છે કે એ બધા ખૂબ સસ્તા ભાવે ખૂબ સારી રીતના એ લોકો લોન્ચ થઈ ગયા. એટલે આજે એનું નામનું નિશાન મટી ગયું. તો આજે પણ એની પાસે બધી પ્રોપર્ટીઓ છે જ. આજે પણ એ બધી પ્રોપર્ટીઓ છે જ. રિલાયન્સના આપણે કોમ્યુનિકેશનના ટાવરો જોઈએ તો એ બધા છે જ, પણ એ હવે બીજી કંપનીઓ બધા હાયર કરી લીધા છે. અને જે બીજી બધી કંપનીઓએ આપણે વખતે સાંભળ્યું કે જીઓ રિલાયન્સ કોમ્યુનિકેશનને ટેક ઓવર કરવા માટેની વાતો ચાલી રહી હતી. 916 કરોડ રૂપિયા જે અનિલ અંબાણી આપવાના હતા એ પણ રિલાયન્સ જીઓએ આપી દીધા હતા અને એ રીતના એના મર્જરની વાત ચાલતી હતી. તો કહેવાનો અર્થ એ છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન પાસે એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રોપર્ટી એટલી બધી છે, પણ એની સામે એણે જે માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું હતું એ બ્રોડબેન્ડના પ્લાન એ લોકોને વેચી નહીં શક્યા, લોકો સુધી એ પહોંચાડી નહીં શક્યા. એટલે સામે ઇન્કમ જનરેટ નહીં થઈ. ઇન્કમ જનરેટ નહીં થઈ અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે એ લોકો બેંકો પાસેથી જે લોનો લીધેલી, ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જે લોનો લીધેલી, એ ઇન્કમ નહીં આવી એટલે લોનો નહીં ભરી શક્યા. એટલે પ્રોપર્ટી રહી ગઈ પણ એની સામે દેવું એટલું બધું હાવી થઈ ગયું કે આજે એની આર્થિક સ્થિતિ બગડી ગઈ. એટલે તમારું મિલકતને દેવાનું બેલેન્સ સરખું હોય તો ઇકોનોમિકલ સ્ટેટસ બરાબર છે. દેવું ઓછું હોય, મિલકત વધારે હોય તો પણ ઇકોનોમિકલ સ્ટેટસ ઘણું સારું છે. પણ દેવું વધારે હોય ને મિલકત ઓછી હોય, રિલાયન્સ જેવી પરિસ્થિતિ હોય તો એની આર્થિક સ્થિતિ નબળી છે એવું કહી શકાય. તો આર્થિક સ્થિતિનું મેઝરમેન્ટ છે મિલકત અને દેવા. તો મિલકત કેટલી છે અને દેવા કેટલા છે તે જો હિસાબોની આપણે વ્યવસ્થિત રીતે નોંધ કરેલી હોય તો આપણને વર્ષના અંતે પાકું સર્વે તૈયાર કરવામાં આવે તો ત્યારે આપણને મિલકત અને દેવાની માહિતી મળે. તેના પરથી આપણે ધંધાની આર્થિક સ્થિતિ માપી શકીએ. આનાથી શું ફાયદો થાય? તો અત્યારે ધારો કે રિલાયન્સ કોમ્યુનિકેશનને કોઈ બેંકે લોન આપવી હોય, એ લોન આપવા પહેલાં એ જોશે કે લોન ભરી શકે એવી એની કેપેસિટી છે કે નહીં. તો એ કેવી રીતે મેઝર કરશે એને? બેંક કેવી રીતે મેઝર કરશે? આપણે બેંક પાસે લોન લેવાનો હોય, સ્કૂટર જોઈતું હોય, સ્કૂટર માટે બેંકમાં લોન લેવા જઈએ, બરાબર છે, તો આપણે મેનેજર પૂછે લોન રેગ્યુલર ભરશે? તો આપણે શું જવાબ આપીએ? હા એમ જ કહેશું ને.
ના થોડા કહેવાના છે. આપણને ખબર હોય કે કદાચ 2 મહિના પછી નોકરી કદાચ છૂટી જશે તો આપણે હપ્તો નહીં ભરી શકશું, છતાં પણ આપણે એમ જ કહેશું કે ના હું રેગ્યુલર હપ્તા ભરીશ. આપણે ના થોડી કરવાના છે. પણ બેંકની જવાબદારી થઈ જાય કે આપણે જે કહીએ છીએ એ સાચું છે કે નથી એનું એને ખાતરી કરવાની. તો બેંકે એક ખાતરી કરવી પડે. તો બેંક એ ખાતરી કેવી રીતના કરશે? તો એનું હિસાબો લેશે, એમાં મિલકતો કેટલી છે, દેવા કેટલા છે એ જોશે. મિલકતો જે કિંમતે બતાવેલી છે એનું વેલ્યુએશન માર્કેટમાં કેટલું છે એ જોશે. એ મિલકતો કરતાં ઓલરેડી એના દેવા વધારે હોય તો બેંક લોન નહીં આપશે, કારણ કે બેંક વિચારશે કે ઓલરેડી અત્યારે જેટલા દેવા છે તેટલા દેવા ચૂકવવા માટે એની પાસે સફિશિયન્ટ મિલકત નથી. તો વધારાનું દેવું જો આપણે એને આપીએ તો એ કેવી રીતના ભરી શકશે? તો આવી રીતના આર્થિક સ્થિતિ મેજર એ આવી રીતે આપણને ઉપયોગી થતું હોય. તો આ જે મુખ્ય 2 હેતુઓ છે એ ક્યારે પૂર્ણ થશે? હવે તમને આપણે આખી આપણે શું કહીએ ને ટ્રેલર, એ ટ્રેલર તમને બતાવું, ત્યાં આપણે ડેસ્ટિની તમને બતાવું. તો આ અકાઉન્ટિંગના સ્ટેપ છે. આપણે જે અકાઉન્ટ એટલે ચોપડા લખવાના એમ જે કહીએ ને, એ ચોપડા જે કયા છે તે. વાર્ષિક હિસાબો આ આપણા સ્ટેપ છે. જે કોમર્સ ભણે છે, જે અકાઉન્ટ ભણે છે તેના માટે આ પગથિયાઓ બધા જરૂરી છે. એક પણ પગથિયું તમે સ્કીપ નહીં કરી શકો, બરાબર? અને આ પગથિયાએ આપણે પહોંચીશું, આ પગથિયાએ પહોંચીશું આપણે 6 મહિના પછી આ પગથિયાએ પહોંચીશું, બરાબર? એટલે મેં તમને કીધું છે કે આ દરેક પગથિયા અગત્યના છે, એક પણ સ્કીપ થાય એવું નથી. એટલા માટે મેં કીધું હતું કે આપણા 6 મહિના જે ખરા એ ખૂબ અગત્યના છે. એના દરેકે દરેક દિવસ, દરેકે દરેક મિનિટ અને એની દરેકે દરેક સેકન્ડ એ ખૂબ અગત્યની છે. હવે જોજો આપણે કામ ક્યાંથી કરીએ. આ આમનો એટલે જે ધંધામાં જે વ્યવહારો થાય એ વ્યવહારો સૌ પ્રથમ જે ચોપડામાં લખવામાં આવે એ ચોપડો એટલે આમનોનો ચોપડો છે, બરાબર? હવે આપણે પહેલા પગથિયાની વાત કરીએ તો આ આપણે જે અત્યારે ડિસ્કશન કરીએ છીએ એ કેમ અગત્યનું છે? તો આમનોના ચોપડામાં આપણે વ્યવહાર લખવા માટે, આમનોના ચોપડામાં નોંધ કરવા માટે પહેલા આપણી પાસે આ નોલેજ હોવું જરૂરી છે. ઉધાર અને જમાના નિયમો. ઉધાર અને જમાના નિયમો. ઉધાર અને જમાના નિયમો શીખવા પહેલા આપણે ખાતાના પ્રકારો આ શીખવું ખૂબ જરૂરી છે. ખાતાના પ્રકારો આપણને ત્યારે જ આવડશે જ્યારે આપણને વ્યવહારોની બેવડી અસર એટલે કે 2 અસર આપણને આવડશે તો. અને વ્યવહારોની બેવડી અસર ત્યારે આપણને આવડશે જ્યારે વ્યવહારોની ઓળખ કરતા આવડશે, બરાબર? હવે આ ઓળખમાં 2 પ્રકારના વ્યવહારો હોય, આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર હોય, બરાબર? આ બધું આની અંદર આવે, વ્યવહારોની ઓળખની અંદર. અને એ ઓળખ કેળવવા પહેલા જે આ પારિભાષિક શબ્દો જે છે ને એની સમજ હોય તો આપણે વ્યવહાર ઓળખી શકીએ. એ વ્યવહાર ઓળખી શકીએ તો એની બેવડી અસર આવડે. બેવડી અસર આવડે તો ખાતાનો પ્રકાર આવડે. ખાતાનો પ્રકાર આવડે તો ઉધાર જમાના નિયમ આવડે.
ઉધાર જમાના નિયમ આવે તો તમે વ્યવહારની પહેલી નોંધ કરી શકો. જે મેં તમને કીધેલું હતું, ધ્યાનથી મિત્રો વિડીયો જોજો. વ્યવહારોની આગળ મેં કીધું હતું કે તમને આ છોકરું 6 મહિનાનું આપણે જન્મે બાળક ત્યાંથી આપણે એને 6 મહિનાનું કરવા માટે જેટલી કાળજી રાખવી પડે ને એટલી કાળજી આપણે આમાં રાખવી પડે, ત્યારે આપણે અહીંયા પહોંચીએ. બરાબર? તમે આટલું બરાબર શીખશો ને તો તમે કોઈ પણ પ્રકારનું અકાઉન્ટ તમે શીખી શકશો. આ આપણી ડેસ્ટિની છે. બરાબર? હવે આના પછી શું આવે? અહીંયા એમ જોવા જાય તો બેઝિક અકાઉન્ટ અહીંયા પૂરું થઈ જાય. તો તમે વિચાર કરશો કે બેઝિક અકાઉન્ટ પૂરું થઈ જાય એટલે 6 મહિનામાં તો આપણે અકાઉન્ટ ભણી લીધું, તો પછી 11માના બાકીના 6 મહિના 12મું ધોરણ FYSY TYમાં આપણે શું કરવાના? તો એ બધું પછી અહીંયાથી છૂટું પડે. અહીંયાથી છૂટું પડે કે વેપારી વ્યવસ્થાના સ્વરૂપ, આ એક માલિકવાળી પેઢીના હિસાબો, ભાગીદારી પેઢી, કંપની પેઢી, પછી આના પછી અકાઉન્ટના પ્રકારો, આમાંથી બધા છૂટાઓ પડે. ઘણા બધા અકાઉન્ટ છૂટા પડે. જયભાઈ આગળ કીધેલું હતું કે 32 જેટલા અકાઉન્ટો છે, એ બધું અહીંયાથી છૂટું પડે. એ બધા અકાઉન્ટમાં 32 અકાઉન્ટમાં એન્ટ્રી કરવા માટે તમારે પહેલા અહીંયા તો આવવાનું જ. કોઈ તમારી પાસે ઓપ્શન નથી, કોઈ પણ પ્રકારનો ઓપ્શન નથી. અહીંયા તો તમારે આવવાનું. આ પગથિયા એકદમ જરૂરી. આમાં એક પણ પગથિયું તમે આ શીખ્યા પછી ડાયરેક્ટ તમે અહીંયા પગ નહીં મૂકી શકો. બરાબર? આ વાર્ષિક હિસાબો એટલે શું? આપણે પેલું એમ કે ને માર્ચ એન્ડિંગ ચાલે, તો માર્ચ એન્ડિંગ જે ચાલે, માર્ચના એન્ડમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે એને વાર્ષિક હિસાબો તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? જે કોમર્સ માટે સૌથી અગત્યનો મહિનો કહેવાય. જે રીતના હિન્દુમાં શ્રાવણ મહિનો પવિત્ર મહિનો કહેવાય, મુસલમાનમાં રમઝાન મહિનો, એ રીતના કોમર્સ વાળા માટે માર્ચ મહિનો. બરાબર? જ્યારે આ હિસાબો તૈયાર કરવામાં આવે એટલે આખું વાળા જે નાખેલું હોય ને એમાંથી કેટલું નીકળે એ અહીંયા ખબર પડે. અહીંયા જે આપણા જે મુખ્ય બે હેતુ છે અહીંયા પૂર્ણ થાય. કયા બે હેતુ? આર્થિક સ્થિતિ અને નફો કે નુકસાન. હવે આ જાણવા માટે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું પડે. તો એના માટે આપણી પાર્ટ 2 ની ટેક્સ્ટબુકમાં આવશે. આવી જે ટેક્સ્ટબુક છે એના 5 થી 6 પાનાના ફોર્મ આપેલા છે. એ ફોર્મ અને 3-4 પાનાનો ચાર્ટ છે. એ 7-8 પાના તમારે ગોખવા પડે, શબ્દ ટુ શબ્દ, તો તમે આ ગણી શકો. પણ એ એટલું બધું પ્રેક્ટિકલી જોઈએ તો એટલું બધું ઇઝી નથી ને પોસિબલ નથી. એટલે એ મોડે નહીં થઈ શકે, અને મોડે નહીં થઈ શકે તો આ નહીં આવડી શકે. એટલા માટે આ મોડે નહીં કરવું હોય અને આ બધી વસ્તુ આપણે જાતે ડેવલપ કરવું હોય વિથ રીઝન, તો આપણે અત્યારથી ચર્ચામાં ઇન્ટરેસ્ટ લેવો પડે. તો હું તમને પ્રોમિસ આપું કે એક પણ વસ્તુ, નોટ અ સિંગલ આઇટમ, એક પણ વસ્તુ તમારે 100% ગોખવી નહીં પડશે. આ મારી ગેરંટી છે. 6 મહિના પછી તમને એવું લાગે કે આ સમય જાય પછી મારે ગોખવું પડ્યું, તો મારે આ પેન મૂકી દેવાનું. ગેરંટી તમને કહું, આ ગોખવું ન હોય તો આ સમજવું ખૂબ જરૂરી છે. અને બીજી એક વાત તમને કહી દઉં કે 99% સ્કૂલોની અંદર જ્યારે આ હિસાબો 6 મહિના પછી તૈયાર કરવામાં આવે ત્યારે તમને જે કીધું એ જ મોડે કરવાનું થાય, એ જ મોડે કરવામાં આવે. બરાબર છે? 6 મહિના પછી તમે ચેક કરી લેજો. તમારી આજુબાજુ બીજી સ્કૂલોમાં ભણતા હોય, આ કોઈ જાતની જાહેરાત નથી, આ એક રિયાલિટી છે. સિનિયરો છે તમારા ભણી ગયેલા, એમને પૂછી લીધું. તો આ બધું કહેવા પછાડીનું કારણ કોઈ જાહેરાત કે કંઈ નથી, પણ તમને એલર્ટ કરવા એ એનો મુખ્ય હેતુ છે. તો અત્યારથી આપણે એલર્ટ રહેશું. 6 મહિના પછી આપણને અક્કલ આવે કે આ બધું ધ્યાન આપેલું હતું, આ ગોખવું નહીં પડે, પણ ત્યારે સમય બહુ વહી ગયેલો હોય અને ત્યારે પછી પ્રોબ્લેમ થઈ જાય. એટલે બેટર એ કે અહીંયાથી આપણે કાળજી રાખીએ એટલે આપણે આ બધા સ્ટેપ વ્યવસ્થિત રીતે ભણી શકીએ. બરાબર? તો આપણે આજે 2 ફાયદાઓ જોયા, નામાના ફાયદા અથવા ઉપયોગિતા, ધંધાની આર્થિક સ્થિતિ અને નફો કે નુકસાન. બાકીના જે ફાયદાઓ છે, મર્યાદાઓ છે, એની ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું. બરાબર? થેન્ક યુ બધાને. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ.